ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું બિંદેશભાઈ ચાવડા, ડૉક્ટર એલસી ચાવડા, ગોડ ઓફ મિરેકલમાંથી. અને આપણે આવી ગયા છે અત્યારે રાજપીપળાની અંદર. રાજપીપળા વિશે વિડીયો બનાવીએ છીએ આપણે. અને હું અત્યારે આવ્યો છું હાલ ડેડિયાપાડા તરફથી, નેત્રંગ ડેડિયાપાડા તરફથી. તો આ રાજપીપળા એન્ટર થતા ચોક 4 રસ્તા છે. આ બાજુ એક રસ્તો જઈ રહ્યો છે, એ બોડેલી છોટાઉદેપુર તરફ છે, નસવાડી તરફ. અને આપણે નંદનગરી નાદોદ આપનું હાર્દિક સ્વાગત કરશે એવું એક બોર્ડ આવ્યું. એટલે કે રાજપીપળામાં નાદોદ તાલુકો, નાદોદ જિલ્લો જાહેર કરેલો છે આ લોકોએ. અને પહેલાં રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળા ભરૂચ જિલ્લામાં આવેલું. અને રાજપીપળાની અંદર હવે આ વન સંકુલ છે. રાજપીપળાને હવે નાદોદ જિલ્લા તરીકે અને અલગ જિલ્લો આપવામાં આવ્યો છે, નર્મદા જિલ્લો આપવામાં આવ્યો છે. અને નર્મદા જિલ્લાની અંદર આવેલું છે. એની અંદર ડેડિયાપાડા અલગ તાલુકો છે, નાદોદ અલગ તાલુકો છે, અને સાથે સાથે નેત્રંગ અલગ તાલુકો આપેલો છે. સાથે સાથે બીજા એક ગરુડેશ્વર તાલુકો અલગ આપેલો છે. આ બધા 4-5-6 તાલુકા અલગ અલગ કરી અને એને એક જિલ્લો બનાવ્યો છે, નર્મદા જિલ્લો. અને નર્મદા જિલ્લાની અંદર આ નાદોદ તાલુકો એટલે કે રાજપીપળા કહેવાય. રાજપીપળાની અંદર છે. રાજપીપળાની અંદર રાજાનો એક મસ્ત મહેલ છે. અને એ મહેલની અંદર પણ રાજાની અંદર કોલેજ ચાલે છે. અને રાજેન્દ્ર સ્કૂલ પણ બહુ સરસ સ્કૂલ છે. અને આ એક સરકારી મેડિકલ હોસ્ટેલ છે, કોલેજ છે, મેડિકલ કોલેજ છે અહીંયા આગળ રાજપીપળામાં. બાકી સરકારી સ્કૂલો ડેવલપ પણ સારું થયેલું છે. સરકારની અલગ અલગ પ્રકારની જે સ્કૂલો હોય, મોડેલ સ્કૂલો છે. અને રાજપીપળામાં જનરલ હોસ્પિટલ પણ છે. એ હોસ્પિટલ છે. અહીંયા આગળ નાસ્તાની વાત કરીએ તો બ્રેકફાસ્ટની અંદર નાસ્તામાં તો અહીંયા આગળ સૌથી વધારે સેવસળ વધારે ચાલતી હોય છે. સેવસળનું વધારે લોકો નાસ્તો કરતા હોય છે, સેવસળનો. સાથે સાથે એના મકાન સોસાયટી પણ બહુ સારી છે. અને જંગલ વિસ્તારની અંદર આવ્યું છે, જંગલથી થોડું દૂર છે, અને આજુબાજુમાં ફરવાલાયક સ્થળો પણ ઘણા બધા છે. તમે ડેડિયાપાડામાં, આ જિલ્લાની અંદર ડેડિયાપાડામાં ફરવા જઈ શકો છો, નેત્રંગમાં જઈ શકો છો, વિશાલ ખાડીમાં પણ જઈ શકો છો. સાથે ઘણા પ્રકારના અલગ અલગ નાના મોટા મંદિર અને વરસાદની ઋતુની અંદર ઘણી જગ્યાએ ફરવા જઈ શકો છો. અને ઘણી પ્રકારની સ્કૂલ કોલેજ પણ બહુ એજ્યુકેશન માટે પણ બહુ સારી છે. આ રસ્તો જે સાહેબને સીધો રસ્તો છે ને, એ કોલેજ તરફ જાય છે, જે રાજાના મહેલ તરફ. અને રાજાનો મહેલ અહીંયા અદ્ભુત મહેલ છે. અત્યારે તો રાજાનો મહેલ ખુલ્યો ના હોય એટલે અત્યારે આપણે જઈ શકીએ નહીં. અને આ જે રોડ છે ને, હરસિદ્ધિ મંદિર તરફ જઈ રહ્યો છે, સરકારી ઓફિસ અને હરસિદ્ધિ મંદિર. અહીંયા હરસિદ્ધિ મંદિર એટલું ફેમસ છે કે અહીંયા આજુબાજુના 50 કિલોમીટર 100 કિલોમીટર ઘણા દૂર દૂરથી લોકો હરસિદ્ધિ મંદિરે આવતા હોય છે, હરસિદ્ધિ માતાના દર્શન કરતા હોય છે. અને હરસિદ્ધિ મંદિર હરસિદ્ધિ મંદિર ખુલ્લું છે, એટલે એમને હું તમને દર્શન કરાવવાનો છું થોડી વારમાં. તો સાથે બન્યા રહે. રાજપીપળા આવવા માટે ઘણી પ્રકારથી આવી શકો છો. તમે બોડેલી છોટાઉદેપુર તરફથી આવી શકો છો. તમે ડેડિયાપાડા નેત્રંગ તરફથી પણ મૂવી ચોકડીથી આવી શકો છો. તમે બરોડા તરફથી પણ ડભોઈથી આવી શકો છો. તો બરોડાથી લગભગ 90 કિલોમીટર છે, અને બોડેલીથી 60 કિલોમીટર છે. છોટાઉદેપુરથી પણ એટલું છે, 60-70 કિલોમીટર છે. મૂવી ચોકડી અને ડેડિયાપાડાથી લગભગ 40-45 કિલોમીટર છે. અને હાલ વાત કરીએ તો ભરૂચ બાજુ 50-60 કિલોમીટર છે. ભરૂચ બાજુથી પણ તમે આવી શકો છો રાજપીપળામાં. અને રાજપીપળામાં ફરવાલાયક સ્થળો ઘણા બધા છે. આજુબાજુમાં જંગલ વિસ્તારની અંદર તમે જે ગરુડેશ્વર જઈ શકો છો. અહીંયાથી સરદાર પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વાત કરીએ છીએ, તો નર્મદા નદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમે અહીંયાથી જઈ શકો છો. તમે રાજાનો મહેલ પણ જોઈ શકો છો. અને તમે ડેડિયાપાડા પણ બાજુ પણ વિસ્તારમાં જઈ શકો છો, વિશાળ ખાડીમાં પણ જઈ શકો છો જોવા માટે. અને કુદરતી દ્રશ્યો પણ છે, કુદરતી વનસ્પતિઓનું જંગલ પણ છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ પણ અહીંયા હોય છે. અને અહીંયા ઘરની વાત કરીએ તો એની ખેતી ભૌગોલિક ખેતી મકાઈની એવી ખેતી છે.
સાથે સાથે અહીંયા અત્યારની ટાઈમ ઠંડીના ટાઈમ હવે વરસાદ ન થયો એટલે અહીંયા સીતાફળ ને એવા બધા સીતાફળ તમને અહીંયા ઓરિજિનલ મળતા હોય છે. સાથે સાથે અહીંયા ઘણી બધી બીજી પણ એક્ટિવિટી સારી છે. તો આ રસ્તો તમને બજાર બસ સ્ટેન્ડ તરફ લઈ જશે અને અહીંયા આગળ મહાકાલેશ્વર ઓમ મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરના પણ દર્શન બહુ સારા છે. બહુ લોકો અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. અહીંયા નવી નવી બિલ્ડિંગ નવી નવી સોસાયટી પણ અદ્ભુત બેંક પણ અહીંયા છે બધી. તો અહીંયા સામે બિરસા મુંડા કોલેજ નર્સિંગ છે. અહીંયા ખાલી છે ને એ બિરસા મુંડા કોલેજનું બોર્ડ લગાવ્યું છે. અહીંયા છે બાઇકોના શોરૂમ અને નવા નવા શોરૂમ ને બધું અહીંયા આગળ ખુલેલું છે માર્કેટ કરતાં. તો બાઇક કેટલી બધી નવરાત્રિ માટે બાઇકોની તૈયારી છે. હોન્ડા શોરૂમ છે અહીંયા. હોન્ડા શોરૂમ છે. લક્ષમ હોન્ડા શોરૂમ છે. હવે હું નજીકમાં આવી ગયો છું તમારે હરસિદ્ધિ માતાના મંદિરને. જો તમે બરોડા તરફથી આવતા હોય ને અથવા બરોડા રાજપીપળાથી બરોડા તરફ જાઓ ને તમે બદામ ગામ પછી 5-7 કિલોમીટરની અંદર ત્યાં આગળ વેફર કેળાની વેફર તમને ઓરિજિનલ અને તાજી વેફર ત્યાં આગળ મળતી હશે. તો એ પણ ખાસ ધ્યાન દોરવા જેવું. આ હરસિદ્ધિ માતાનું કેમ્પસ છે. હું તમે 2 મિનિટમાં અંદર જઈને દર્શન કરાવડાવું. હવે આપણે એન્ટર થઈશું અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર. રાજપીપળા હરસિદ્ધિ માતાનું મંદિર મુખ્ય પ્રવેશ દ્વાર છે. અહીંયાથી આપણે એન્ટર થઈશું અને માતાજીના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. જો કદાચ કોઈ ડિસ્ટ્રિક્ટ ના આવે અહીંયા દુકાન છે અંદર કેમ્પસ છે. ચલો જોડો. માતાજીના મંદિરમાં કુકડા ફરતા હોય છે. મહારાજાનું પ્રતીક મૂકેલું છે. પહેલા રાજાનું પ્રતીક મૂકેલું છે. હવે મંદિર આપણે જોઈશું. મંદિરની અંદર એન્ટર થવું કદાચ ના પણ બોલી શકીએ. હરસિદ્ધિ માતાજી હરસિદ્ધિ માતાજી. મંદિરમાં સરસ દર્શન થઈ ગયા અને તમે પણ દર્શન કર્યા ને અત્યારે બોલાય એવું નહોતું. ઓકે કદાચ આપણાને વડે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ના કરવાનું કહે તો આપણે તકલીફમાં આવીએ. આ મસ્ત એનો ગુંબજ છે. બહાર લોકો અહીંયા ફરતા હોય છે, પ્રદક્ષિણા કરતા હોય છે મંદિરની પાછળ. અને અદ્ભુત મંદિર છે અહીંયા આગળ હરસિદ્ધિ માતાનું. જો અહીંયા કુકડા લોકો રમતા મૂકતા હોય. હરસિદ્ધિ માતામાં કુકડા અહીંયા રમતા મૂકતા હોય છે. કેટલું મસ્ત રહેવાની સગવડ છે. રહેવાની સગવડ માટે પૂછ્યું નહીં પણ છે અહીંયા સગવડ, એવું જાણું છું. બરાબર, ચારો તરફથી દરવાજા છે માતાજીના મંદિરના. ખૂબ સરસ મંદિર છે. અને એના પટોગળમાં માતાજીના પટોગળમાં નાના નાના ઓમકારેશ્વર મંદિર છે, મહાદેવનું મંદિર છે. જો મહાદેવનું ઓમ નમઃ શિવાય. મહાકાલ, મહાકાલનું મંદિર છે અહીંયા ઓમકારેશ્વર. કેટલું મસ્ત મંદિર છે સર. સરસ. આવી બધી અદ્ભુત શક્તિઓ અહીંયા છે. દાદાનો ફોટો, ગણેશ દાદાનો ફોટો, અદ્ભુત શક્તિઓ અહીંયા કશે. એવું રાજપીપળા સુંદર શહેર છે અને માતાજીનું મંદિર છે હરસિદ્ધિનું. જુઓ તો ખરા કેટલી સુંદર જગ્યા રાખેલી છે. આપણે બહાર નીકળ્યા, રાજા સાહેબ કેવા બેઠા છે.
જુઓ તો ખરા રાજા 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 જ કહેવાય. એટલું મસ્ત ફોટો છે રાજા જો હે ને, રાજપીપળાના રાજા. મસ્ત મંદિર છે. મંદિરની ધજાનું દર્શન કરાવી દો. મંદિર છે હરસિદ્ધિનું મંદિર. અહીંયા કરી એક વખત દર્શન કરવા જરૂર આપજો. હવે બીજી વાત વિશેષ વાત કરીએ તો રાજપીપળાની અંદર ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય છે. હવે બહાર નીકળી ગયા છે. હવે બહાર એક ચોકડી આવશે તો આ રસ્તાથી આપણે બરોડા તરફ જઈશું. ત્યાં આગળ આ છે ને બાજુમાં જ માં ગાયત્રી શક્તિપીઠનું મંદિર છે. એ પણ બહુ સરસ મંદિર છે. અહીંયા માં ગાયત્રી શક્તિપીઠનું મંદિર છે. અને રાજપીપળાની અંદર રાજાનું રાજ સમ્રાટ હતું વર્ષો પહેલાં. એની અદ્ભુત સંપત્તિ હતી અને રાજા દ્વારા જ આ બનેલું મંદિર છે. અને રાજા જ આ માતાજીને પૂછતા હતા હરસિદ્ધિને, એટલે રાજાએ બનાવ્યું. અને અહીંયાથી અંકલેશ્વર 60 કિલોમીટર, ડભોઈ 40 કિલોમીટર લખેલું છે. અને આ જે રસ્તો લેફ્ટ સાઈડમાં જશે ને રસ્તો, એ રસ્તો પેટ્રોલ પંપથી લેફ્ટ સાઈડ એ બજારમાં જશે, બસ સ્ટેન્ડમાં. અને અદ્ભુત બસ સ્ટેન્ડ પણ સારું છે, બરાબર. અને થોડી વસ્તુઓ પણ ઘણી બધી સારું છે. આ બસ સ્ટેન્ડ તરફ જાય છે. અને હવે આ રસ્તો છે ને કે આપણે બરોડા તરફ જઈએ છીએ. અને આગળ કાલા ઘોડા આવશે. એ વડોદરાની અંદર કાલા ઘોડા છે ને એવું એક સ્ટેચ્યુ આવશે ઘોડાવાળું મહારાજાનું. અને અહીંયા ગાર્ડન છે બાજુમાં. ઘણી બધું અહીંયા આગળ ખાણીપીણી માર્કેટ છે, બજાર છે. આ બધી દુકાનો છે ને રાત્રે થોડી વાર નહીં ખુલશે. એ ખાણીપીણી માર્કેટ છે, બજાર. એ બજાર રાત્રે ખુલતું હોય, દિવસે ખુલતું હોય. આપણે થોડી વારમાં 11-10-11 વાગે ચાલુ થઈ છે. તો આ રાજપીપળાનું વિશે તમને માહિતી આપી મેં, બરાબર. હવે જો અહીંયા સર્કલ છે, જો કાળા ઘોડા મેં તમે બતાવ્યું ને, કાળા ઘોડા સુધી તમે બતાવવાનો હતો. તો આ કાળા ઘોડા સર્કલ છે. અહીંયાથી રાજપીપળા પૂર્ણ થાય અથવા એન્ટર થાય. આવવાનું હોય તો એન્ટર થાય. અહીંયાથી આપણે જઈએ છીએ પૂરું થાય. હવે સામે જે સીધો રસ્તો છે ને એ ભરૂચ તરફ જઈ રહ્યો છે. અને અંકલેશ્વર ભરૂચ તરફ. અને જ્યાંથી હું રાઈટ સાઈડ લઈ લઈશ ગેટ પૂરો થશે એટલે હું બરોડા તરફ નીકળી જઈશ. અને એ બાજુ 5 કિલોમીટર બદામ ગામથી આગળ છે, ત્યાં આગળ તમને લાઈવ વેફર એવું મળે. લાઈવ વેફર એવું કદાચ તમને નહીં બતાવી શકું, કારણ કે હવે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થશે. સીધો રસ્તો છે સુરત, ભરૂચ અને અંકલેશ્વર તરફ જશે. અને આ રસ્તો જઈ રહ્યો છું હું. જો આ ટ્રેક્ટર આ બાજુ જઈ રહ્યો છું. અમે સુરત ભરૂચ અંકલેશ્વર અને આ રસ્તો બરોડા તરફ, બરાબર. તો હવે બધાને બાય બાય અને જય સ્વામિનારાયણ, જય માતાજી. આ સીધી માતાના દર્શન કરાયા, રાજપીપળા બજાર બતાવ્યું, બરાબર. અમુક ઘણી બધી વસ્તુ બાકી મને રાજાનો મહેલ ને રાજાના મહેલમાં પરમિશન લેવી પડે છે, વાર લાગતી હોય છે. એમાં 10 વાગ્યા પછી 11 વાગ્યા પછી એવું નહીં ખુલતું. હું અત્યારે સવારમાં 7:30 આવ્યા અને હવે રાજપીપળા છોડી રહ્યો છું. વિડીયો બનાવી દીધો હતો એટલે વિડીયો તમને મૂકું છું અને લોકોને શેર કરજો અને લોકો સુધી મૂકજો, બરાબર. અમારે રાજપીપળા ગમે ત્યારે એવું નથી આવી શકતું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.